હોળી અને ધૂળેટી આના વિશે આપણે અનેક પૌરાણિક કથાઓ વિશે જાણ્યું, પણ હવે એક કથામાં એવું પણ બધું સંકળાયેલું છે. અને આપણે જાણીએ છીએ કે હોળી ધૂળેટીના દિવસે આપણે વધારે કરીએ અને એક તો ચણ્યા, પછી આપણે ખજૂર અને આપણે ધાણી, આ ત્રણને આપણે પ્રસાદ રૂપે આરોગતા હોઈએ છીએ. તો આપણે ઋષિ પરંપરા અનુસાર જો જોવા જઈએ તો પહેલાંના સમયે ઋષિઓ જ્યારે કોઈ પણ વ્રત કરે તો આખો દિવસ ઉપવાસ રહે. એ જ રીતે આ ધૂળેટીનો પણ એ જ મહિમા છે, હોળીનો પણ એવો જ મહિમા છે. તો મારે આપણે હોળી વિશે જણાવવું છે. તો ઋષિમુનિ પરંપરા અનુસાર આખો દિવસ ઉપવાસ રહે અને સાંજના સમયે જે સાયંકાલના સમયે હોળી જ્યારે પ્રજ્વલિત થાય એની પરિક્રમા કરે, એને પ્રસાદ અર્પણ કરવામાં આવે અને એ પ્રમાણે ખજૂર, ચણ્યા અને ધાણી ભગવાનને ધરાવી અને પછી જો લેવામાં આવે તો આપણા શરીર માટે બહુ હલ્દી બતાવવામાં આવ્યા છે. આવો વિશેષ એની વાતો પણ હું આપને આગળ બતાવું. આપણે આગળ જેમ ઋષિ પરંપરાની વાત કરી એવી જ રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એક કારણ છે કે ખજૂર, ધાણી અને ચણ્યા એ ખાવાથી કફ, વાત અને પિત્ત આ રોગો જે છે એમાંથી પણ આપણને રાહત મળે છે. કારણ કે ઋતુઓ જ્યારે બદલાતી હોય ત્યારે આ ત્રણ જે છે એ આપણને રોગિષ્ટ કરે છે: કફ, વાત અને પિત્ત. તો આ ઋતુઓના સમય દરમિયાન જોવા જઈએ તો આ ફાગણ મહિનાના 10 દિવસ પહેલાં અને ફાગણ મહિનાના 10 દિવસ પછી ઋતુ બદલાતી હોય છે. તો આવા ઋતુમાં આ ત્રણ વસ્તુનું સેવન કરીએ તો રોગ પ્રતિકારક શક્તિ વધે છે, એટલે આવનારો રોગ આપણને કાંઈ કરી ન શકે. એટલા માટે ધાણી, ખજૂર એ આપણે ખાવા બહુ હિતાવહ છે. એક નાનું એક એવું દ્રષ્ટાંત છે, તમને કદાચ ખ્યાલ હશે સજ્જનો, કે દૂધની અંદર જો જલેબી મૂકી અને ખાવામાં આવે, દૂધની અંદર જલેબી મૂકી અને ખાવામાં આવે તો માથામાં થતો દુખાવો એ અટકાય છે. એમ એ તો પરંપરા છે. એમ આ ત્રણ વસ્તુઓ જે છે એ આપણને આ સિઝનમાં જ મળે. બાકી તમે ખજૂર ને ચણ્યા એ ગમે ત્યાં માગો ત્યારે મળે, પણ આ સિઝનમાં અગ્નિનારાયણ ભગવાનને ધરાવી અને પછી જો ધરાવવામાં આવે, જેમ પેલા ખેડૂતો સિઝન આ સમયે લેવામાં આવે છે, કૃષિ પ્રધાન આપણો દેશ છે, એટલે અનાજ જ્યારે ખેડૂતોને પાકે આ સમયે ત્યારે બધો જ મોલ ભેગો કરે. એમાંથી દેવ મંદિરે હોય, દેવસ્થાન હોય, આપણા સાધુ સંતો હોય, બ્રાહ્મણો હોય, ગરીબો હોય, આ બધાને આપવામાં આવે. એની સાથે સાથે જ્યારે હોળીનો આરંભ થાય જે દિવસે, એ હોલિકા દહનના સાયંકાલે એ લોકો લઈને ત્યાં આવીને અગ્નિને પણ અર્પણ કરે છે. આ પણ એક માન્યતા છે આપણી. તો આ સમય દરમિયાન આવો આપણે આયુર્વેદ પ્રમાણે જાણવા જઈએ તો પણ તંદુરસ્તી અને શરીરમાં આવનારી નબળાઈઓ એને દૂર કરવા માટે આ હોળીના દિવસે આપણે સૌ ખજૂર અને ચણા અને ધાણી આને આપણે આરોગીએ, ગરીબોને દાન આપીએ, અગ્નિની પરિક્રમા કરી જીવન ધન્ય બનાવીએ.